નમસ્કાર પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સમસ્ત નારોલિયા પરિવાર દ્વારા રમેલ મહોત્સવ યોજાયો। થરાદ તાલુકાના લુવાણા કળશ ગામે સમસ્ત નારોલિયા પરિવાર દ્વારા શ્રી વિહત માતાજી મેલડી માતાજી સિકોત્રને માતાજી મહાકાળી માતાજી ગોગા મહારાજ વીર દાદાની ભવ્ય રમેલ કરવામાં આવી હતી અને વૈશાખ સુદ 12ને સોમવાર તારીખ 20/24ના રાત્રે રમેલ નિમિત્તે કથા કરવામાં આવે અને વૈશાખ સુદ 13ને મંગળવાર તારીખ 21/24ના રોજ રમેલ નિમિત્તે યજ્ઞ કરવામાં આવ્યો હતો અને સવારમાં ભોજન પ્રસાદ રાખવામાં આવ્યો હતો। યજ્ઞના આચાર્ય શ્રી શાસ્ત્રી ઈશ્વરભાઈ ડુવા અને ગૌભક્ત અને હનુમાનજીના ઉપાસક નરસિંહ એચ દવે એમના દ્વારા શાસ્ત્ર અનુસાર યજ્ઞ કરવામાં આવ્યો હતો। યજ્ઞના યજમાન શ્રી નારોલિયા બાબુજી સોનાજી અને નરસિંહભાઈ બાબુજી અને સમસ્ત નારોલિયા પરિવાર દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો અને આ ભવ્ય રમેલમાં ઉપસ્થિત ભુવાજી શ્રી ઓખાજી અજોત અને ભુવાજી શ્રી મોતીભાઈ લુવાણા, ભુવાજી શ્રી વિનુભાઈ દેઢા, ભુવાજી શ્રી આલ શૈલેષભાઈ બોરડુ, ભુવાજી શ્રી રામાભાઈ વેદલા, ભુવાજી શ્રી રમેશભાઈ બોરડુ અને શ્રી ભુવાજી અમિતભાઈ જોરાપરા, ભુવાજી શ્રી આલભુરાભાઈ લુવાણા, ભુવાજી હાલ શૈલેષભાઈ બોરડુ અને રાત્રે ભવ્ય રમેલમાં ઉપસ્થિત રેગડી કલાકાર શ્રી ભુવાજી વિનુજી દેઢા અને સ્વરૂપ કોલા અને મહેશ રાયકા અને સોનુ ગોહેલ અને આ રમેલમાં તમામ સમાજના મહાનુભાવ આવીને આ માતાજીના પ્રસંગમાં દર્શનનો લાવો અને પ્રસાદનો લાભ લીધો હતો અને આ કાર્યક્રમ શોભા વધારી હતી। અહેવાલ બ્યુરો ચીફ પ્રધાનજી ઠાકોર, બનાસકાંઠા। के मारे लक्ष्य देहानी सदैया